हाय गाइस, तो આપણે આ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હે। ભેંસું લઈને આવ્યા હતા તો ભેંસું હલવી રહી છે, ઓલામ વહી જઈ છે, બહાર નીકળવાનું નામ ન લેતી। ઝૂમ કરીને દેખાડું તમને, જો આમાં વહી જઈ છે। આ બધા ભાઈબંધ આપણા છે અહીં। ભેંસું મજી આવતી નથી ને હલવી જાય છે, નીકળતી કે નથી કોઈ ને, કોક આવે તો સારું હોય। 3 જણા હે નકરા એકલા। ભેંસું હલવી જઈ, વાસળી આઈ રે રોઈ જઈ જો, કોઈની વાસળી જાય નહીં ડૂબા બોબા પાણીમાં। જો વાસળી વહી ગઈ છે, અને સંગતનો અસર કહેવાય। આ પાણી એટલું છે આમાં, આમાં જે જવાય એવું ના અંદર સાઈડ હોય અમારા ગામનો રતનપુરનો, જવાય એવું નથી અંદર। આ નીકળે તો આમ હાયલા જાય છે। હવે આપણે કલાક જેવો સમય થઈ ગયો છે, અને ભેંસું બહાર નીકળવાનું નામ ન લેતી। પાણી ભેરું છે અંદર, જવાય એવું છે નહીં। પાણી બધું ખૂટી રહ્યું છે, પીવાનું બીવાનું બધું। હવે ઘર 1 કિલોમીટર 2 કિલોમીટર જેવું સેટું થાય, જવાય એવું છે નથી। આ બધા જો અહીં બેઠા છે। હવે આપણે બહાર જઈએ રોડે, તમને દેખાડું રોડે રોડે આવતા રહીએ। અને હાલત આજ તો આપણે બગડી જઈએ। આ તો મોટા ઉપાડા ઘરે જ કીધું તું ભેંસું લઈ જવી વાડીએ, અને ઘરે એમ કે કીધા જેવું નથી ને હલવાના હી એવું બધું ડોબા આમાં વહી ગયા છે। અહીંયા ના પાડી આડું રહેવાનું, અહીંયા કીધું તો આડા રહી ગયો, અને આ મારા કે હાલવાનું ના પડી। તો મારા કે આવતા રહીએ ને હવે કઈ કાઠું છે મારે। સમજો આ બધા મોટા પડી ગયા છે બધાના એકો એક ના, અને ડોબા માં હાલ્યા જાય આમ અહીંથી। આમાં કઈ નક્કી ન થાય એવું, અને પાણી આમ જુઓ તમે ઠેઠ સુધી જુઓ પાણી ભેરું છે। વાત જાઓ તો આ રમે છે અમે કઈ માયદું ઓલું છે નહીં ઓપ્શન, રોડે જઈને ઘડી બેવી કદાચ નીકળે તો વાઈટ જોઈ। આ ડોબા હોય ગયા આમાં ચારું ના કરવાનું નામ બામ લેતા નથી। થાયકા હી કીધું ઘરે જવું છે, ડોબા મૂકીને તો જવાય નહીં। જો આ બધું ઘરે જવાય એવું છે નહીં, ઘરે જઈ તો આ ડોબા વ્યા જાય પાછા। હવે આમ હાલો, એ હાલો ફાઇનલી ડોબા બહાર નીકળી ગયા। હવે સીધું જવું છે વાડીએ। અરે કીધું બીજું નથી કોઈને, જો પાણી હવે પીવું છે। હાલો કડીક બ્લોક ચાલતો આ ડોબામાં આપડા નીકળે છે બાય ડોબા જો આલા છે। હાર્દિકભાઈ પાણી પીવો જો, ફોન આવે હરદીપ। હવે આ ડોબા નીકળી ગયા બહાર, ફોન આવે એમ તો આપણે ડોબા બાઈ નીકળી ગયા છે, અને હાલતા થઈ ગયા બધા। માન 2 કલાક 3 કલાક રહીએ છું ને ત્યાં ડોબા બાઈ નીકળ્યા, હાલતા થઈ ગયા છે। ત્રણે મોઢા જો હમણાં રોવે એવો મોઢા હતા દાંત કાઢે। આ જો હવે અમારે ડોબા હાલ્યા જાય। આ તો મારી પાડી દેવો હે વાડીએ જઈને, પાણી ભેરું બધું। ફાઇનલ પગી જાય વાડીએ, ફાઇનલી ખડુઈ ગયું ભાઈ। ડોબા બધા હતા લેકિન સરે હે 4 વાગી ગયા હે, વરસાદ આવે એવું થઈ ગયું હે। ઘરે જવું હે, ભેંસું લઈને આવડું ખડ હે ના, અમારે ગાંડુ માણા હે કાળું ડોન।
ગામમાં નામ હે ભાઈ કાળું ડોન. જો ફોન વાતો કરે. આપણે ઢોરા સરવા મીંડા હે સવારમાં તો 2 કલાક તો એમને બગાડી નહીં થાવ. ખડ સારું છે એટલે વાંધો ના આવ્યું. આજે કરી રહેવાના હે ડૂબા. આમ જો સાંટા જરી જરી ચાલુ થઈ ગયા હે. હવે આપણે આમ જઈ ઘડીક ડૂબો કાઢીએ. આમ ઘરે જવું છે અમે તો. હવે નહીં આવે ટિફિન દેવા આવ્યા હતા. અને જો મોટરસાઇકલના ટાયર ફેરીને હાલ જેવું કઈ નહીં. એ આના કામ આવે બધા. જો કાળું ડોન ને જો કરે. જો આ ખાડો હે એ રહી ગયો. આ મોટરસાઇકલ નો ખાડો હે જોઈ લો. અમે અત્યારે આ તો અમે બુરી ગયો તો આ તો બુરી દીધો તો. અને પાછો તમે કહો એટલે આ તો બુરી દીધો કરે કોઈ ખબર ન પડે એટલે હવે ખબર પડી ન જાય. હવે ઢોરાને ઘરે લઈ જવાનો ટાઈમ થઈ ગયો હે. જઈશું ઘરે ઘડીક આરામ બરામ કરશું. હવે ન ત્યાં જો એક કાળું ડોન પણ મેદા ખુદડીયા સીડા કોક મારે નહીં થારું. હું ના કહેતો ચકલી ફૂલે કે સીડી. જો ગાય જંગલમાં દીપડો આવી ગયો હે. આપણી વાડી જ છે. દીપડો આવ્યો હે ને અમારી બીક લાગે. જામ રહ્યો દીપડો આ રહ્યો. આનો દીપડો ડોન. ઢોરા બધા હાલતા થઈ ગયા હે. અને હવે સાંટા આવવા મીંડા હે. અને ડોબા જો કાળું ડોન કર લઈ જાય હે. આપણે કડીક બ્લોક સ્ટાર્ટ કરી. સાંટા આવવાનું ચાલુ થઈ ગયું છે. ઘરે જવું પડશે. એમાં તો હાલે નહીં. જાય હાલની કિંમત છે યાર. જો તમે એની હાલ જો ખાલી. હાલની કિંમત છે. હાલે ને ભાઈ ડોન ભેડે. જો એને એમ કે બ્લોક સ્ટાર્ટ કર્યો ફોન કાઢી લીધો. જો વાત કરવા માંડ્યો ખોટી. ડોન હે ભાઈ મારો. જો જો એને બ્લોક સ્ટાર્ટ કર્યો હે. જો રોડમાં હાલતા થઈ ગયા પાછા. આમને કેટલુંક નવું હોય છે યાર. અંજા નકરું નાના જ કરે સાલા. જો અત્યારે ઊભો થયા રોડે પગી ગયા આપણે. આમને હું યાર નવું થતું હોય છે. અંજા કાકા કેટલું નાય યાર. પાછા આવતર્યા ના ખાઈ દઉં. જો પાછું બે જો આમને કાઢવામાં કેટલા કાઢ. આ બધા કામમાં ડોન ના હે. પણ અમારે એટલે એવું ન હોય. અમારે જો મેં દો હાલ તો થયા હો. પણ અમારે ડોન મેં જો અમને યાર માંડ બારા કાઢ્યા. ત્યાં ચંપલ ને બંપલ બધું નીકળી ગયું. જ્યાં બધા બારા કાઢવાનું કામ ડોમ ના છે. કાળું ડોન પણ મેં ફેમસ થઈ ગયા. એટલે એ ભાઈ જય હો.
ઓઇલના ટીપડા પીડા. કેરડાનું હાટું વાળું હે એનો એમ કે સવારમાં પાણીમાં નહોતું વી ગયા હાટું વારું એમ કે જો ગાઈસ તો આપણે ફાઇનલી પહોંચી ગયા પાડામાં અને જો અમે આપણા ઘર હે ટ્રેક્ટર પેલું આપણું 52 બ્લોગ કરી દઈએ આપણે અહીં એન્ડ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. તો આવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.